પણ માંગડ રમે રણ में ધાનમાં અરે રે તને ખેલવા પ્રીત્યું ન ખેલ માં પણ નંબર આવેલો, પછી સીઆરસી કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવેલો છે. રંજાણ છે સાજણ ગોપ્યું ને પણ એને પૂરેપૂરો એને સાથ સહકાર આપશું કે તમને વાલી સરકારી નોકરી રે એ આવડતને શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ એને ઓળખી શકે અને એને મેડમ ચમ હસો છો મેં જઈને કીધું હેલો મેડમ ચમ હસો છો એ અડી નજર કરી મારી વાત એમ ટાળી તો એ સ્પર્ધાની અંદર આવા જે બાળકો હોય છે એને અમે આગળ પ્રમોટ કરતા હોઈએ છીએ અને મારા હોશીલા રાગ લીધો ઢોલા આવજો વેલેરા પરદેશીડા હે મારા પગની તે જડ્યું રાજવી વાલો અરે વેરા છે રે મારા ભાવે ના ભવના રે એ પેરું જીવ લડું જાશે રે મારા હોશીલા રાજપાઠના રાજવી આવજો રે અને જે તમે અવાજ સાંભળ્યો આ અવાજ શ્રી તેતરવા પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીનો સરસ ગાયેલું ગીત છે અને શાળાઓ દ્વારા બાળ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આમાં શિક્ષકોનો પણ એટલો જ ફાળો હોય છે, શિક્ષકોની પણ એટલી જ મહત્વની ભૂમિકા હોય છે. ત્યારે આ બાળક છે જે હાલ સોશિયલ મીડિયામાં ગીતો ગાય છે અને આ બાળકનું પહેલા પણ એક ગીત વાયરલ થયું હતું અને અત્યારે સ્ટુડિયોમાં ગાય છે. કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને કઈ સ્કૂલમાં અભ્યાસ કરે? 7મું શ્રી તેતરવા પ્રાથમિક શાળા. તારો પરિચય આપ. મારું નામ છે કપૂરપુરા ધવલભાઈ બાબુભાઈ. હું શ્રી તેતરવા પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 7માં ભણું છું અને મારે ગીત ગાવાનો ખૂબ શોખ છે. ગીત ગાવાનો રસ ક્યારથી જાય? ગીત ગાવાનો રસ ક્યારથી જાય? 5માંથી. કોના દ્વારા શીખવાડવામાં? સ્કૂલ દ્વારા બાળ પ્રવૃત્તિ કરવામાં આવતી? સ્પર્ધા સ્કૂલ દ્વારા સ્પર્ધા લેવામાં. તો અત્યારે પણ સ્કૂલમાં કયા ભજન કે કોઈ પણ ગીત ગાતા કે આંખમાં ઝીણી જબું કેમ વીજળી રે કે આંખમાં ઝીણી જબું કે વીજળી રે કે તમને વાલી સરકારી નોકરી રે કે તમને વાલી સરકારી નોકરી રે. જે ગીત ગાવાની શરૂઆત થઈ ત્યારે કયા શિક્ષક દ્વારા તને કહેવામાં આવ્યું કે તારો અવાજ સારો છે અને તારે ગીત ગાવાની જરૂર છે, ગીત ગાવા જોઈએ? અશ્વિનભાઈ સાહેબ જે પહેલા હતા હવે અત્યારે હાલ. અને તો પહેલું જ ગીત કયું રેકોર્ડિંગ કર્યું છે અને કઈ જગ્યાએ રેકોર્ડિંગ કર્યું? આ દિયોદર સ્ટુડિયોમાં. કોના સપોર્ટ દ્વારા રેકોર્ડિંગ કરવામાં? અંબિકાબેન જે તમારા ટીચર ક્લાસ ટીચર હતા. અને અત્યારે કયા ધોરણમાં અભ્યાસ કરે? 7મા ધોરણ. તો અત્યારે ખાસ કરીને કોઈ નવો ટ્રેન્ડિંગ ચાલતું ગીત કોઈ પણ ગાઈ શકે? કયું ગીત ગાય કે પણ પદ્માએ ચોપાટ પાથરી અરે રે જોને ખેલવા પ્રીત્યું ના ખેલ કે પણ માંગડ રમે રણ में ધાનમાં અરે રે જોને ખેલવા પ્રીત્યું ના ખેલ મામા મારી પદ્માને કહેજો મારા છેલ્લા રામો આ કોડી એથી જીવ જાતો રે છે રે એ મણારાજ મામા અધૂરી રહેશે એની મારી પાકી પ્રીતમ આ પ્રાણ કેરા પંખી ઉડી જશે રે એ મણારાજ મામા અધૂરી રહેશે એની મારી પાકી પ્રીતમ આ પ્રાણ કેરા પંખી ઉડી જશે રે એ મણારાજ. હવે ભવિષ્યમાં આગળ જઈને શું કઈ લાઈનને સફર કાઢવા માંગે? કલાકાર. કેવા કલાકાર? મોટા. અત્યારે કેવો સપોર્ટ મળે? સ્કૂલ દ્વારા કે મોબાઈલ દ્વારા? સ્કૂલ દ્વારા. અત્યારે જ્યાં ગીતની પ્રેક્ટિસ કરે છે કેવી રીતે કરે? ફોનમાં. કોઈ લખીને આપે છે કે મોબાઈલ દ્વારા? મોબાઈલ દ્વારા. શિક્ષકો દ્વારા કેવું સપોર્ટ કરે? સુપર. તો પછી હવે તમે શું કહીશ? દર્શકોને શું કહીશ?
કોઈ આઈડી મારું બનાવી છે તારી કે કોઈ સોશિયલ મીડિયામાં તારી આઈડી બનાવવાની છે તે હાલ કે હવે બનાવેલી છે કે હવે બનાવવાની છે. હવે બનાવવાની ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં બનાવશે અને હવે દર્શકોને કંઈ કહેવા માંગે તારા જે દર્શકો વ્યુઅર જોવે છે એમના માટે મારું કેવું છે કે મારો વ્યૂઝ વધારે અને લોકો- કલાકાર બને. નવું કોઈ ગીત ગઈશ એમના માટે હે? એમના માટે કોઈ ગીત ગઈશ નવું નવ એ હા મન સમજી બેઠા પોળો હશે ગામડાનો છોરો મન સમજી બેઠા પોળો હશે ગામડાનો છોરો એ બેનપણી અમે જોઈ મારી મસ્કરી ઉડાડી એ હા બે જઈને કીધું હેલો મેડમ ચમ હસો છો બે જઈને કીધું હેલો મેડમ ચમ હસો છો એ અડી નજર કરી મારી વાત એ ધવલ પરમારના આચાર્ય સાહેબ છે અને એમના ક્લાસ ટીચર છે ત્યારે પહેલી વાત આચાર્ય સાહેબ પાસે કરી છે સાહેબ આ જે ધવલ પરમાર આપણો વિદ્યાર્થી છે હા આ વિદ્યાર્થી માટે જે અત્યારે સારું ગીત ગાય છે અને ખૂબ આગળ છે તારી સ્કૂલ દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં પણ તમારો મોટો યોગદાન કહી શકાય ત્યારે આ બાળકે કે જિલ્લામાં પણ સ્પર્ધામાં નંબર મેળવેલ છે તો એ વિગત આપશો થોડી હા હું દેવરામભાઈ પટેલ મુખ્ય શિક્ષક તેતર પ્રાથમિક શાળા અમારે ગાયન સ્પર્ધા યોજવામાં આવેલી હતી શાળા કક્ષાએ એમાં પણ નંબર આવેલો પછી સીઆરસી કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવેલો છે ત્યાર પછી તાલુકા કક્ષાએ બાળકે પ્રથમ નંબર મેળવ્યો અને તાલુકા કક્ષાએ જે સ્પર્ધા થઈ એની અંદર પણ સિલેક્ટ થઈ અને જિલ્લા કક્ષાએ પણ બાળકે ભાગ લીધેલો છે એમાં પણ ખૂબ જ સારું એણે કર્યું છે પ્રદર્શન અને ખૂબ જ સારી રીતે ગાય છે અને આગળ જઈ પણ એ ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છા છે હવે આગળ વધારવા માટે શ્રી તેતરવા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે આપ કેવી રીતે આને સપોર્ટ કરશો એને માટે પૂરેપૂરો સપોર્ટ છે અને અમારે અંબિકાબેન જે બદલી થઈ ગયેલી એ બેને ખૂબ જ આ બાળકને તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવેલો છે અને અમે પણ એને પૂરેપૂરો એને સાથ સહકાર આપશું આગળ જવા માટે હવે અત્યારે આપણી સાથે હમણાં ક્લાસ ટીચર પણ છે સાહેબ સાહેબ શું કહેશો તમારી સ્કૂલમાંથી એક બાળક આટલું સરસ મજાનું ગીત ગાય છે અને ભવિષ્યમાં આગળ જઈને મોટા કલાકાર બનશે તેવું અત્યારથી લાગી રહ્યું છે ત્યારે આ બાળક વિશે આપ શું કહેશો બાળક વિશે હું કહું તો આપણે શાળામાં જ્યારે બાળક દાખલ થાય ત્યાંથી દરેક બાળકની અંદર કંઈક ને કંઈક સ્કિલ એટલે કે આવડત હોય છે એ આવડતને શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ એને ઓળખી શકે અને એની અંદર જે આવડત હોય આપણે આપણી શાળામાં દર શનિવાર હોય કે ગમે ત્યારે આપણે ટાઈમ મળે ત્યારે કંઈક આવી સ્પર્ધા કરતા હોઈએ છીએ નાની મોટી સ્પર્ધા ખેલકૂદ હોય ગાયન સ્પર્ધા હોય વાદન સ્પર્ધા હોય તો એ સ્પર્ધાની અંદર આવા જે બાળકો હોય છે એને અમે આગળ પ્રમોટ કરતા હોઈએ છીએ અને અલગ અલગ જિલ્લા કક્ષાએ સીઆરસી કક્ષાએ જે સ્પર્ધાઓ આવે છે એમાં અમે આવી રીતે પહેલાં શાળા લેવલે દરેક જે પણ વિદ્યાર્થીઓને રસ હોય એ વિદ્યાર્થીઓ એની અંદર ભાગ લે છે એમાંથી આવી રીતે જેની અંદર આવડત છે એ બાળક આગળ આવે છે એને આગળ કક્ષાએ મોકલીએ છીએ આ બાળકની અંદર એને ગાવાની બહુ એને રસ છે એની અંદર અને એને એક સ્કિલ છે તો એ સ્કિલ એ ડેવલપ કરે અને વધુ આગળના આગળ પ્રગતિ કરે એ માટે અમે એને પૂરો સપોર્ટ આપીએ છીએ અને જ્યારે કોઈ એને સ્ટેજ મળે છે ત્યારે એને સ્ટેજ માટે પ્રમોશન માટે અમે એને આગળ મોકલીએ છીએ એ ચોક્કસથી ધવલ જે હવે તારા ગુરુજીઓ પણ તને સપોર્ટ કરી રહ્યા છે તો ગુરુજી માટે અત્યારે હાલ શું ગાય છે કોઈ ભજન કે કોઈ ગીત છે ભજન કે આભમાં હેજણી જબ હું કેમ વીજળી રે કે આભમાં ઝીણી જબ હું કેમ વીજળી રે કે ભીજાય હાથીનો બેસનાર સુબો ગુલાબી નહીં રે જવા દઉં ચા કરી રે કે તમને વાલી સરકારી નોકરી રે કે તમને વાલી સરકારી નોકરી રે કે મને વાલો તમારો દે ગુલાબી નહીં રે જવા દઉં ચા કરી રે કે આબમાં ઝીણી ઝીણી જબું કેવી રે ચોક્કસથી તો શિक्षक कभी साधारण नहीं होता प्रलय और निर्माण उसकी गोद में पलते हैं એવી જ રીતે આ અત્યારે બાળ કલાકાર છે પણ આને ભવિષ્યમાં પણ મોટો થઈને ખૂબ જ મોટો કલાકાર બનાવી શકે તેવી ક્ષમતા શિક્ષકો રાખી શકે છે અને જે પણ કહી છું અત્યારે હું પણ એ અત્યારે અમારા ગુરુજી અત્યારે આપણી બાજુમાં છે દેવરામભાઈ સાહેબ એમના કારણે છું અને એમના આશીર્વાદથી છું અને મનોજભાઈ શિક્ષક પણ આપણી સાથે છે જે પણ કહી છું એ શિક્ષકગણના આશીર્વાદથી છું એ ચોક્કસથી તો આ તો શ્રી તેતરવા પ્રાથમિક શાળાનો એક બાળ કલાકાર અને બાળ વિદ્યાર્થી અહીંયા જે હાલના 5મા 7મા ધોરણમાં અભ્યાસ કરે છે અને સ્કૂલ દ્વારા અહીંયા બાળ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે
શિક્ષકો પણ ઘણું બધું શીખવી જાય છે, ત્યારે આ બાળકનો અવાજમાં કંઈક અનોખા સુર જોવા મળી રહ્યા છે. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ રહી.